અત્યારે આપણે રૂમ નંબર 3 ની અંદર ઊભા છે. રૂમ નંબર 3 ની અંદર જે આપણા ડોમેસ્ટિક બોર્ડ લાગેલા છે, ઇલેક્ટ્રિકલના લાઇટ પણ જોઈ શકાય છે. તો રૂમ નંબર 3 ની અંદર જે પાવર આવે છે, પાવરને આપણે આઇસોલેટ કરવો હોય, એમાં કોઈ મેન્ટેનન્સ દરમિયાન પાવર આપણે બંધ કરવો હોય તો બોર્ડ ઉપર કરેલા લેબલિંગના આધારે આપણે સપ્લાય આઇસોલેટ કરી શકીએ છીએ, મેન્ટેનન્સ કરી શકીએ છીએ. તો બોર્ડની ઉપર લેબલિંગ કરેલું છે D1 ICDB6Y1. D1 એ આ બોર્ડનું પોતાનું એક આઇડેન્ટિફિકેશન છે. ICDB6 એ આ બોર્ડનું એડ્રેસ છે. એટલે DB6ની Y1 નંબરની MCB માટે સપ્લાય આવે છે. એવા જ અહીંયા આગળ બીજા પણ બોર્ડ છે, એની પર પણ આ જ પ્રકારે લેબલિંગ કરેલું છે. લેબલિંગના આધારે એનો સપ્લાય આપણે આઈડેન્ટિફાઈ કરી શકીશું. હવે આપણે જોઈએ કે આ DB6 એનું લોકેશન ક્યાં આવેલું છે. તો DB6નું લોકેશન આપણે જોઈ શકીએ છીએ કે રૂમ નંબર 3 ની બહાર એ દિવાલ ઉપર આપણા DB6 અહીંયા આવેલી છે. તો રૂમ નંબર 3નો જે સપ્લાય છે એ DB નંબર 6 ની અંદરથી આવે છે. તો ગમે ત્યારે પણ આપણે જ્યારે પ્રોબ્લેમ આવે, પાવર આઇસોલેટ કરવો હોય તો આપણે DB નંબર 6 માંથી કરી શકીએ છીએ.